ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोहे सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतम गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहनो तुझ ज्ञान ध्यानो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता आठ ग्रह। आ अष्टपाहुर नामનું પરમ અધ્યાત્મશાસ્ત્ર છે। આચાર્ય ભગવંતે છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડની રચના કરી છે। છઠ્ઠા પાહુડમાં મોક્ષનું કારણ અને મોક્ષ પદ બંનેનું સ્વરૂપ આચાર્ય ભગવંત બતાવે છે। આ પાહુડ મુનિઓ માટે લખાયેલું છે। મોક્ષનું કારણ શ્રેણી આરોહણ અને મોક્ષ પદ એનો મહિમા આવતા મુનિરાજનો પુરુષાર્થ વેગવંતો થાય છે। શ્રેણી આરોહણ કરી અને મોક્ષ પદને પ્રાપ્ત કરે છે। એના માટે એમ કહ્યું કે જે જીવ પરદ્રવ્યમાં રત છે તે જીવ દુર્ગતિને પામે છે અને જે જીવ સ્વદ્રવ્યમાં રત છે એ મોક્ષ પદને પામે છે। પછી એમ કહ્યું કે પરદ્રવ્યનું સ્વરૂપ શું? તો પૂર્વે જીવે બાંધેલા કર્મ એને કારણે મળેલા સંયોગોમાં સચિત પદાર્થ, અચિત પદાર્થ અને મિશ્ર પદાર્થ એ પરદ્રવ્ય છે। એમાં રત થવું, એમાં એકાકાર થવું, તો કે એમાં એકાકાર થાય તો દુર્ગતિને પામે છે અને જો સ્વદ્રવ્યમાં રત થાય તો મોક્ષ પદને પામે છે। તો હવે ગાથા 18 હવે કહે છે કે
આત્મ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું. આત્મ સ્વભાવ જ્ઞાયક તત્વ, આત્મ સ્વભાવ પરમ પારિણામિક ભાવ, આત્મ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું. તે આ પ્રમાણે છે. તે આ પ્રમાણે છે એટલે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ગાથા 18 એમના શબ્દો છે. દુષ્ટા દુષ્ટ કર્મ વિહીન અનુપમ જ્ઞાન વિગ્રહ નિત્યને જે શુદ્ધ બાખ્યો જીનવરે તે આત્મા સ્વદ્રવ્ય છે. શું કહ્યું? સ્વદ્રવ્યનું સ્વરૂપ 8 કર્મથી રહિત, ઉપમાથી રહિત, સ્વદ્રવ્યનું સ્વરૂપ અનુપમ, અવિનાશી, શુદ્ધ, વિકલ્પ રહિત અને જ્ઞાનમયી. જો એનો અર્થ, સંસારમાં દુઃખ આપવાવાળા, સંસારમાં દુઃખ આપવાવાળા જ્ઞાનાવરણ આદિ દૃષ્ટ અષ્ટકર્મોથી રહિત, આ સંસારમાં દુઃખ આપવાવાળા જ્ઞાનાવરણાદિક એ નિમિત્તનું કથન છે. જ્ઞાનાવરણાદિક એ છે પરદ્રવ્ય. પરદ્રવ્ય સુખ દુઃખનું કારણ નથી. પરદ્રવ્ય પરદ્રવ્ય છે, પણ આવા અષ્ટકર્મ પરદ્રવ્ય એનું લક્ષ કરવાથી જીવની દશામાં ઉત્પન્ન થતા વિભાવ અને વિકારી પરિણામ એ દુઃખનું કારણ છે. પણ આત્મા કેવો છે? પરદ્રવ્યથી રહિત, જ્ઞાનાવરણ આદિ ઘાતી અઘાતી કર્મોથી રહિત, જેને કહેતા આત્મ સ્વભાવને કોઈની ઉપમા નથી, જેને કોઈની ઉપમા નથી એવું અનુપમ, આત્મ સ્વભાવનું સ્વરૂપ અનુપમ, જેનું જ્ઞાન જ શરીર છે. આત્મ સ્વભાવ કેવો છે? તો કે જ્ઞાન સ્વરૂપ છે. અને જેનો નાશ નથી, આત્મ સ્વભાવ છે. આત્મ સ્વભાવનો નાશ નથી, એવો અવિનાશી, એવો ત્રિકાળ,
નિત્ય છે અને શુદ્ધ અર્થાત વિકાર રહિત, શુદ્ધ અર્થાત આત્મ સ્વભાવ કેવો છે? તો કે આત્મ સ્વભાવ વિકાર રહિત, કેવળ જ્ઞાનમય છે. જિનેન્દ્ર ભગવાને એટલે કે તીર્થંકર પરમાત્માએ કહ્યો છે તે જ સ્વદ્રવ્ય છે. તીર્થંકર ભગવાને સ્વદ્રવ્ય કેવું કહ્યું? આ ગાથામાં આત્મ સ્વભાવને સ્વદ્રવ્ય કેવો છે. એ આત્મ સ્વભાવ ઓળખવો કેમ? એના લક્ષણ શું? તો કે આત્મ સ્વભાવ અષ્ટકર્મ રહિત, આત્મ સ્વભાવને કોઈની ઉપમા તું નહીં આપી શકે. જેમ લૌકિકમાં ઘીની ઉપમા આપ તો ઉપમા નહીં આપી શકે. ઉપમા ના આપી શકે એવું અનુપમ. ઉપમા રહિત એટલે અનુપમ. તારું આત્મ સ્વભાવ જ્ઞાનાવરણાદિ 8 કર્મથી રહિત, જ્ઞાનાનંદ સ્વભાવ, તારું આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ ઉપમાથી રહિત એટલે કે અનુપમ, અવિનાશી, જેનો નાશ નથી. નાશ નથી એટલે અવિનાશી. નિત્ય, અવિનાશી, નાશ રહિત, નિત્ય કહેતા ત્રિકાળ, સ્વભાવથી શુદ્ધ, પવિત્ર, સ્વભાવથી શુદ્ધ એટલે વિકાર રહિત, જેનામાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું સામર્થ્ય છે, એવો કેવળ જ્ઞાનમય આત્મા તીર્થંકર ભગવાને કહ્યો છે. ભાવાર્થ: પ્રશ્ન શું કર્યો તો? સ્વદ્રવ્ય કહ્યું
તે સ્વદ્રવ્યનું સ્વરૂપ શું છે? તો કે સ્વદ્રવ્યનું સ્વરૂપ જ્ઞાન આનંદમય, અનંત જ્ઞાન, અનંત સુખમય. જ્ઞાન આનંદમય એટલે વેદનમય, સ્વ અનુભવમય, સ્વાનુભવમય, આત્માના અનંત ગુણોમાંથી જ્ઞાન અને આનંદ વેદનયુક્ત ગુણ છે. એનું સ્વસંવેદન થાય છે. સ્વભાવ છે એમાંથી પ્રગટ થયેલા પરિણામ વેદનયુક્ત, અમૂર્તિક એટલે અરૂપી, તો શરીરને આત્મા માને છે. તો શરીર તો રૂપી છે, એ આત્મા નથી, એ આત્માનું સ્વરૂપ નથી. જ્ઞાન મૂર્તિ છે સ્વદ્રવ્ય. સ્વદ્રવ્ય કેવું છે? જ્ઞાનની મૂર્તિ. જ્ઞાન સ્વભાવ આત્મામાં અભેદ છે. જ્ઞાન મૂર્તિ પોતાનો આત્મા છે. હવે કે છે તે જ એક સ્વદ્રવ્ય છે. જ્ઞાનમય અમૂર્તિ જ્ઞાનમૂર્તિ એવું અભેદ આત્માનું સ્વરૂપ તે જ એક કહેતા શુદ્ધ. શુદ્ધ સ્વદ્રવ્ય છે. અન્ય બધા ચેતન પોતાના આત્મા સિવાયના બીજા અન્ય અનંત જીવો અચેતન 5 અજીવ દ્રવ્યો મને મિશ્ર પરદ્રવ્યો છે. સ્વદ્રવ્ય પરદ્રવ્યનું આચાર્ય ભગવાન સ્વરૂપ બતાવે છે. એક બાજુ જ્ઞાયક છે એટલે કે આત્માનો શુદ્ધ સ્વભાવ છે. બીજી તરફ સ્ત્રી, માતા પિતા, બાળકો, ચેતન દ્રવ્યો, અચેતન દ્રવ્યો, પરિગ્રહ, જમીન, મકાન, સોનું, ચાંદી, વાસણ, કપડાં, અચેતન દ્રવ્યો. મિશ્ર
આભૂષણ ને વસ્ત્ર સહિત પત્ની એ મિશ્ર દ્રવ્ય છે. આ પરદ્રવ્યો એમાં તું રત છો. સ્ત્રી કુટુંબમાં, જમીન મકાનમાં, સોના ચાંદીમાં, વાસણ કપડામાં તું રત છો. આભૂષણ ને વસ્ત્રથી પરિધાન એવી પોતાની સ્ત્રી એ મિશ્ર દ્રવ્ય, એમાં તું રત છો. એમાં રત થઈશ તો દુર્ગતિ. અને અષ્ટકર્મોથી રહિત, અનુપમ, જ્ઞાન આનંદ સ્વરૂપ, અવિનાશી, અમૂર્તિક, શુદ્ધ એવું આત્માનું સ્વરૂપ, એમાં તું રત થા તો મોક્ષ પદની પ્રાપ્તિ. દુર્ગતિ જોઈએ તો પરદ્રવ્યમાં રત થા. મોક્ષ જોઈએ સ્વદ્રવ્યમાં રત થા. હવે ગાથા 19. હવે કહે છે કે જે આવા નિજ દ્રવ્યનું ધ્યાન કરે છે, આવા એટલે અષ્ટકર્મ રહિત, અનુપમ, જ્ઞાનમૂર્તિ, નિત્ય અને શુદ્ધ આત્માનું ધ્યાન એટલે કે નિજ દ્રવ્યનું ધ્યાન કરે છે તે એટલે સાધક, તે એટલે મુનિ, નિર્વાણ એટલે મોક્ષને પામે છે. ગાથા 19. એમના શબ્દો છે. પર વિમુખ થઈ નિજ દ્રવ્ય જે ત્યાવે સુચારિત્રીપણે ચિહ્ન દેવનામાં રગમહી સંલગ્ન તે શિવપદ લહે. આત્મદ્રવ્ય કેવું છે? નિજ દ્રવ્ય કેવું છે? ધ્યાન કોનું કરવું? તો કે નિજ દ્રવ્યનું. જો અર્થ, જે મુનિ પરદ્રવ્યથી પરાણમુખ થઈ એટલે પરદ્રવ્યથી વિરક્ત થઈ, ભિન્ન થઈ, એટલે કે
પરદ્રવ્યનું લક્ષ છોડી અર્થાત સચિત, અચિત અને મિશ્ર પદાર્થનું લક્ષ છોડી સ્વદ્રવ્ય એટલે અષ્ટકર્મ રહિત, જ્ઞાન મૂર્તિ, અનુપમ, નિત્ય, અવિનાશી, શુદ્ધ આત્મ સ્વભાવ. સ્વદ્રવ્ય એનું ધ્યાન કરે છે તે પ્રગટ સુચારિત્રા, સમ્યક ચારિત્ર, એટલે કે નિર્દોષ ચારિત્રયુક્ત થયો, થકો જીનવર તીર્થંકરોના માર્ગનું એટલે મોક્ષ માર્ગનું અનુસરણ કરીને મોક્ષ માર્ગનું અનુસંધાન એટલે શ્રેણી આરોહણ કરીને નિર્વાણને એટલે મોક્ષને પામે છે. શું કહ્યું? સ્વદ્રવ્ય પરદ્રવ્ય વચ્ચે અંતર શું છે? સ્વદ્રવ્યના લક્ષનું ફળ શું? પરદ્રવ્યના લક્ષનું ફળ શું? પરદ્રવ્ય કહેતા સચિત, અચિત અને મિશ્ર પદાર્થો, અન્ય સચિત, અચિત અને મિશ્ર પદાર્થો એ તારા માટે પરદ્રવ્ય. એમાં રત થવું, એનું લક્ષ કરવું, એમાં એકત્વ કરવું, એમાં મોહ કરવો, એનું ફળ દુર્ગતિ. એની સામે સ્વદ્રવ્ય આત્માનો શુદ્ધ સ્વભાવ, જ્ઞાન આનંદની મૂર્તિ, અરૂપી તત્વ, અવિનાશી તત્વ, નિત્ય તત્વ, શુદ્ધ તત્વ, જેનું સ્વરૂપ અનુપમ, જે સ્વરૂપના લક્ષે વેદન ઉત્પન્ન થાય, જેના લક્ષે સમ્યક ચારિત્ર યુક્ત થવાય, તો પરદ્રવ્યનું લક્ષ, એમાં પરદ્રવ્યનું સ્વરૂપ શું, એના લક્ષનું ફળ શું? સ્વદ્રવ્યનું સ્વરૂપ શું, સ્વદ્રવ્યના લક્ષનું ફળ શું? સ્પષ્ટ આચાર્ય ભગવાન સમજાવે છે. હવે ભાવાર્થ.
પરદ્રવ્યનો ત્યાગ કરી સચિત અચિત અને મિશ્ર પદાર્થનો ત્યાગ કરી સચિત અચિત મિશ્ર પરદ્રવ્યનો ત્યાગ કરી જે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, પોતાનું સ્વરૂપ, પોતાનો સ્વસ્વભાવ, પોતાનો સ્વસ્વભાવ, જ્ઞાન આનંદ સ્વરૂપ તેનું ધ્યાન કરે છે, તે નિશ્ચય એટલે સમ્યક ચારિત્ર રૂપ થઈને, એટલે કે સમ્યક ચારિત્ર પ્રગટ કરીને જીન માર્ગમાં લાગે છે. જીનેન્દ્ર દર્શાવેલા મોક્ષના માર્ગમાં શ્રેણી આરોહણ કરે છે. તે મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો સ્વદ્રવ્યનો આશ્રય લે, એનું લક્ષ કર. હવે ગાથા 20. હવે કહે છે કે જીન માર્ગમાં લાગેલો યોગી એટલે કે મુનિ એટલે કે યતિ શુદ્ધાત્માનું ધ્યાન કરી મોક્ષને એટલે મુક્તિને, મોક્ષને એટલે નિર્વાણને પ્રાપ્ત કરે છે, તો શું તે સ્વર્ગને પ્રાપ્ત ન કરે? અવશ્ય સ્વર્ગને પ્રાપ્ત કરી શકે છે. જીન માર્ગમાં લાગેલા મુનિ બે પ્રકારના. જીન માર્ગમાં લાગેલા મુનિ બે પ્રકારના. એક મુનિ એવા છે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે. બીજા મુનિ શ્રેણી આરોહણ કરી પૂર્ણતાને પામે છે. ગાથા 20. ગાથા 20ના શબ્દો છે:
जिन देव मत अनुसार ध्यावे योगी निज शुद्धात्मने जेथी लहे निर्वाण तो शू नवग लहे सुरलोकने। सुरलोक એટલે સ્વર્ગ. નિર્વાણ એટલે મોક્ષ. શું કહે છે? યોગી ધ્યાની મુનિ છે. જેમ હમણાં કહ્યું કે મુનિ બે પ્રકારના છે. એક છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે અને છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા ઝૂલતા શ્રેણી આરોહણ કરે ત્યાર પહેલાં આયુષ પૂર્ણ થાય છે. તો એવા મુનિરાજ એને સુત્તા સાથે જે શુભભાવ હતો એ શુભભાવના ફળમાં સ્વર્ગમાં જાય છે. બીજા મુનિ એવા છે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે, પુરુષાર્થનો વેગ વધી જતા શ્રેણી આરોહણ કરી અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરી અઘાતી કર્મનો અબાધાકાળ પૂરો થતા સિદ્ધ પદને પામે છે. તો જે મુનિ મોક્ષ પામી શકે તો શું મુનિ સ્વર્ગને પ્રાપ્ત ન કરી શકે? તો કે અવશ્ય કરી શકે. જો અર્થ યોગી ધ્યાની મુનિ છે તે જીનવર ભગવાનના મત મુજબ શુદ્ધ આત્માના ધ્યાનમાં લાગે છે. શુદ્ધ આત્માના ધ્યાનમાં લાગે અને ધ્યાનમાં શ્રેણી આરોહણ કરે શ્રેણી આરોહણમાં લાગે તેથી નિર્વાણને પ્રાપ્ત કરે છે. પણ એ મુનિ શુદ્ધાત્માનું ધ્યાન કરે પણ શ્રેણી આરોહણ જેટલો પુરુષાર્થ ન ચાલે તો કે શુદ્ધતા સાથે રહેલો શુભભાવનું ફળ શુદ્ધતા મુનિના શુદ્ધતા સાથે રહેલા શુભભાવનું ફળ સ્વર્ગલોકને પામે છે. ભાવાર્થ કોઈ જાણશે કે જે જીનમાર્ગમાં લાગીને આત્માનું ધ્યાન કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે ને સ્વર્ગ તો તેને પ્રાપ્ત થતું નથી. તેને કહ્યું છે કે જીનમાર્ગમાં પ્રવર્તવાવાળાને
શુદ્ધાત્માનું ધ્યાન કરી મોક્ષ પ્રાપ્ત થાય છે, તો તેના માટે સ્વર્ગલોકની પ્રાપ્તિ કેવી રીતે કઠિન છે તે તો તેના માર્ગમાં જ છે. તે તો તેના માર્ગમાં છે એટલે સ્વર્ગ વચ્ચે આવે છે. સ્વર્ગ વચ્ચે આવે છે એટલે જેમ આ ગ્રંથના રચયિતા, અષ્ટપાહુના રચયિતા કુંકુંદાચાર્ય દેવ વર્તમાન ભવે શ્રેણી આરોહણ જેટલો પુરુષાર્થ ન ચાલ્યો. તો દેહ પરિવર્તન થતાં ત્રીજા દેવલોકમાં વૈમાનિક દેવ થયા. તો મોક્ષની પ્રાપ્તિ પહેલાં રસ્તામાં સ્વર્ગ આવ્યું. સ્વર્ગમાંથી જન્મશે, મનુષ્ય થશે, ફરી મુનિ દીક્ષા અંગીકાર કરશે, ઉગ્ર પુરુષાર્થ કરશે, શ્રેણી આરોહણ કરશે, મોક્ષને પ્રાપ્ત થશે. તો મોક્ષમાં જતા પહેલા માર્ગમાં એટલે રસ્તામાં સ્વર્ગ આવે છે. એ પ્રકારે અહીં નિરૂપણ સમજવું. આ જ વાતને પછીની ગાથામાં દ્રષ્ટાંતથી સમજાવશે. સમય થયો છે. મોક્ષ માર્ગના પ્રણેતા શ્રી સિમંદર ભગવાનનો જય હો. ધ્યાની મુનીશ્વર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. મોક્ષ માર્ગ અને મોક્ષનું વર્તમાન સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. મોક્ષ માર્ગે જનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો